સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે એક નાનકડી એવી વાત, બહુ મજાની વાત છે, જીવનમાં ઉતારવા જેવી વાત છે. ગઈકાલે એક મારા મિત્રને બેસણામાં જવાનું હતું. મને કે સમય છે તમારી પાસે? મેં કીધું શું છે, બોલો ને. તો કે મારે એક જગ્યાએ બેસણામાં જવાનું છે, તો સાથે સાથે જઈએ તમારે સમય હોય તો. કાંઈ વાંધો નહીં, ચાલો. હવે એના સંબંધી હતા, મારે કોઈ સંબંધ કંઈ હતો નહીં, પણ મિત્રના નાતે સાથે ગયો તો કહેશે ને કે જે ભાઈ પોદળો પડે તો ધૂળ લે, એમ આપણે ગયા હતા, પણ કંઈક ને કંઈક ત્યાંથી લીધું અને એ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. અમે જઈને બેઠા હાથ જોડીને. પછી મારા મિત્રએ પૂછ્યું, આમ સ્વાભાવિક રીતે આપણે પૂછતા હોઈએ કે ભાઈ શું થયું. એટલે જે ભાઈના મિત્ર હતા એમના દીકરાની વહુ આપઘાત કરીને ઓફ થઈ ગયેલા. 33-34 વર્ષની ઉંમર બાઈની. અને ભાઈએ વાત કરી એ કે લગ્ન થયા ત્યારે તો એમને કોઈ તકલીફ હતી નહીં, પણ એકાદ વર્ષ જેવું માંડ ભેગા રહ્યા અને એક જ વર્ષમાં એ છોકરાના કાન ભંભેડી અને અમારીથી જુદા રહેવા ગયા. એટલે રોજ તમે એક ને એક વ્યક્તિની વાત સાંભળ્યા જ કરો તો તમારું જે બ્રેઇન છે ને વોશ થઈ જાય અને બીજામાં દોષ ન હોવા છતાં દોષ દેખાવા માંડે. એટલે બાઈએ અમારા બે સાસુ સસરાના એટલા બધા દોષ દેખાડ્યા છોકરાને. એટલે છોકરાને અમારામાં દોષ દેખાવા માંડ્યા ને એક જ વર્ષમાં છોકરો નોખો થઈ ગયો. હવે છોકરાને અમે સમજીએ છીએ કે એને સૂડી વિશે સોપારી છે. ન પત્નીને તજી શકે, ન મા બાપને તજી શકે. એટલે અમે રાજી ખુશીથી છોકરાને કીધું, ભાઈ તું હવે તારું ખર્યું ખા, મારે હજી પાછળ 2 દીકરા છે બીજા, એટલે તું તારું કરી ખા કે. એટલે રાજી ખુશીથી અમે છોકરાઓને જુદા કરી દીધા હતા. પછી ધીમે ધીમે લગભગ 4 વર્ષ સારું રહ્યું અને છેલ્લા લગભગ 8 વર્ષથી આ જે બાઈ છે એ માનસિક બીમારી થઈ અને આ માનસિક બીમારીમાં આપઘાત કરી અને મરી ગઈ. એટલે ભાઈની લગભગ ઉંમર 38 વર્ષ આસપાસ હશે. એટલે મેં પૂછ્યું કે એમને દીકરા કંઈ ખરું, બાળકો? તો કે હા, એક 10 વર્ષની દીકરી છે અને 8 વર્ષનો દીકરો છે. તો મેં કીધું આટલા વર્ષથી જુદા રહેતા હતા અને અત્યારે આ બેસણું તમે તમારા ઘરે રાખ્યું, આ બધું હવે તમારા ઘરે રાખ્યું. તો કે હા, હવે શું કરવું પડે. ત્યારે મને યાદ આવ્યું કે સાહિત્યકારો, મોટા ભાગના સાહિત્યકારો બોલતા અને મેં સાંભળેલું, એ 10 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો બતાવ્યો એટલે મને તરત સાહિત્યકારની વાત યાદ આવી ગઈ.
સાહિત્યકાર એવું બોલતા કે છોકરીને છાનકી આવડે નહીં, છોકરીને છાનકી આવડે નહીં. છાનકી એટલે રોટલી થાય, રોટલો થાય. હવે 10 વર્ષની જે છોકરી હોય એને હજી તો એને ભણવાનું જ હોય, ઘરકામ એના માથે ન હોય, એટલે એને રોટલી ન આવડે. એટલે કીધું કે છોકરીને છાનકી આવડે નહીં, છોકરા રે ની છાના. કારણ કે ભાઈ છે ને, બાઈ છોકરા રોતા હોય ને તો એને ગમે એમ કરીને છાના રાખી દે, પણ ભાઈથી છાના ન રહે. એટલે કીધું કે છોકરીને છાનકી આવડે નહીં, છોકરા રે ની છાના. અદવશ્ય રંડાપો આવે ત્યારે ખપ પડે ગઢી માના. આજે એ ભાઈ એના બે નાના દીકરી દીકરીઓ લઈ અને એ માના ખોળે આવવું પડ્યું. ક્યારે આવવું પડ્યું? તમે જુઓ, કુદરતની જે ગતિ છે ને બહુ ન્યારી છે, કર્મની ગતિ બહુ ન્યારી છે. ક્યારે આવવું પડ્યું? એને મા બાપને તરસોડ્યા ત્યારે ને. જે મા બાપે 20 વર્ષ આપણને 25 વર્ષ કર્યા, તો 25 વર્ષ આપણે મા બાપની સાથે રહેવું જોઈએ ને. લગ્ન પછી મા બાપનું ગઢપણ પૂરું થાય ત્યાં સુધી આપણી જવાબદારી છે ને. પણ એ પહેલાં આપણે જો મા બાપને તરછોડીને, બહુ સમજવા જેવી, બહુ જીવનમાં ઉતારવા જેવી વાત છે. કર્મની ગતિ એટલી બધી ન્યારી છે, કોઈને છોડે નહીં, કોઈને કોઈ રૂપે ભોગવવું જ પડે. એટલે મા બાપને તરછોડશો નહીં. આજે દરેક માં એવું ઈચ્છે છે કે મારી દીકરી સ્વતંત્ર રહે, મારી દીકરી સ્વતંત્ર રહે. સાસુ સસરા ભેગા ન હોવા જોઈએ, દેર ન હોવો જોઈએ, દેરાણી ન હોવી જોઈએ. આવું દરેક માં ઈચ્છે છે. પણ માં એ નથી જોતી કે મારે પણ એક દીકરો છે અને એ દીકરાની જે વહુ, એની માં પણ આવું ઈચ્છતી હશે તો મારું શું થશે? આવું માં નથી વિચારતી. ત્યારે મને જે સાહિત્યકાર જે બોલે છે એ મને યાદ આવી ગયું. અને આમ નજરે ચડ્યું. એ જે છોકરાઓને મેં જોયા, એ ભાઈને જોયો. 38 વર્ષ એટલે અધવચ્ચે કહેવાય. એટલે છોકરીને છાનકી આવડે નહીં, છોકરા રેની છાના. અધવચ્ચે રંડાપો આવે ત્યારે ખપ પડે ગઢી માના. હવે તો માના શરણે આવવું પડ્યું ને. ક્યારે આવવું પડ્યું? ક્યારે આવું બન્યું કે એને તરછોડીને ગયા ત્યારે ને. એટલે આવી ભૂલ ક્યારેય ન કરવી, મા બાપને ક્યારેય ન તરછોડવા. બસ આજે આટલું. વળી પાછો ક્યારેક આવું કંઈક જીવનમાં જાણવા મળશે તો આપની સમક્ષ રજૂ કરી. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.